रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, हनुमान जी महाराज की, सद्गुरु देव की, सनातन धर्म की। ओम नमः पार्वती पते, हर हर सद्गुरु गणपति शारदा त्रणेय मन करवाना शरण गए सुख आपसे पूरे सरस्वती स्वर दीजिए, गणपति दीजिए ज्ञान, बजरंगी गुण दीजिए, मोहे सद्गुरु सदा भवानी सहाय करो सन्मुख वसो गुणेश, पंचदेव मेरी रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश, पंचदेव मेरी रक्षा करो, गुरु ब्रह्मा विष्णु महेश। प्रथम पेला पूजा तुम्हारी, मंगल मूर्ति वाला गजानन, मंगल मूर्ति वाला गजानन। मंगल मूर्ति वाला गजानन, मंगल मूर्ति गजानन, मंगल मूर्ति। प्रथम समरिए नाम तुम्हारा तो आगे विघ्न हमारा, आगे विघ्न। प्रथम समरिए नाम तुम्हारा तो आगे विघ्न हमारा, आगे विघ्न। सुनिए समानिए, शुभ सुनिए
પૂજા તમારી મંગળ મૂર્તિ
અને શિવજી તમારો દેશ એ ચૌદે લોકમાં સ્થાપના તમારી
મારી જગત ચરાચર ગુણપતિ તમે મારી હાનિ હરો અને માટે દેવા પડે છે કરેલા કર્મના બદલા દેવા કરેલા કર્મના બદલા દેવારે પડે આ શ્રવણ કુમાર નો તેજી જીવડો લીધો છે શ્રવણ કુમાર નો તેજી એ અંધોને નજરે કરે એનું દેણું દીધું
કરેલા કર્મના દેવા રે પડે કરેલા બદલા દેવા રે પડે. લાજુરે કાણી સતી દ્રૌપદી જી રે લાજુરે કાણી દ્રૌપદી કેરી રાંગ જો ખમાણીનો પુરાવો મળે. કૌરવોને કાપ્યા વેચણી રે ચાંદને સૂરજે ચાળણી કરે. ઈ કવિ આપ કે કરેલા અંતે કરેલા કર્મના બદલા દેવા રે પડે.
उद्धव जी करम की लोभिया को धन बहुत दिया है, लोभी को धन बहुत दिया है, दाता को मिले दुआरी, दाता को मिले दुआरी। अरे मूर्ख राजा हमारा मूर्ख राजा पंडित भयो भिखारी, उद्धव जी करम की
का नाना सरोवर समुद्र हो गए निर्मल निरेखा नाना निर्मल निरेखा आवा नाना सरोवर समुद्र हो गई समुद्र हो गई बगले को दिया अरे बगले कोयल करती काली कोयल करती काली अरे उद्धव जी करम की वेश्या को पीताम्बर बिना सती को मिले सारी सती को मिले वेश्या को पीताम्बर बिना सती को मिले सारी सती को चरण मगल बलिहारी बलिहारी चरण मगल बलिहारी उद्धवजी परम की
રહે પ્રીતમ પ્રેમ એ કારણ કે નાના નાના હતા દુઃખ થાય જે બોલાવી ને એટલે આપણા શરીરમાંથી જેટલા પાપ હોય નકળન ભગવાન દૂર કરી દે દૂર કરીને પછી જાય ક્યાં આપણા શરીરમાંથી પાપ નીકળી જાય પછી જાય ક્યાં જે નો બોલાવે એમાં એટલે હું કામ કોકના હડેલા પાપ આપણે લેવા જોઈએ કાઢી નાખો બધા બહાર નકળન ભગવાન જે બોલાવે બોલો નકળન ભગવાન કી નિરંજનભાઈએ બહુ મોજ કરાવી, બહુ દિલથી સંતવાણી કરી, બિલકુલ સમય ન લેતા આપની સમક્ષ આવે છે મેરાણભાઈ ગઢવી. તાલીઓના ગગડાટથી વધાવી લ્યો. રજૂ થાય છે મેરાણભાઈ ગઢવી, કાક બાપુના ભાણેજ છે. એ તો બોલશે એટલે નક્કી થઈ જશે. પધારો. મારી કમલાશની સક વિસથી મા દુર્ગે દેહુ શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન જીહવે પીબસ્વા મૃત મેક દેવમ ગોવિંદ દામોદર માધવ. નકલંગ ભગવાનના સાનિધ્યમાં રાણીમાં અને રૂઢીમાં ની કર્મભૂમિ ઉપર તીર્થસ્થાન કેરાળાને આંગણે આવો ભવ્ય
મહોત્સવ જ્યારે ઉજવાતો હોય, ધર્મ ક્ષેત્રમાં હું તમે સૌ બિરાજમાન થયા છો. અહીંયા પરમ પૂજ્ય મહંત બાપુ અને સંતો અહીં બિરાજમાન છે. કરોડો કર્મના જ્યારે પુણ્યના ઉદય થાય ત્યારે એક આવો પ્રસંગ સાંપડતો હોય છે. કોટી કર્મ કે પૂર્ણ જબ અન ઉદય હોત એક સંગ, પછી તબ છૂટે મન કી મલિનતા અન આવો ભાવે સત્સંગ. કોટી કર્મ કે પૂર્ણ જબ અન ઉદય હોત એક સંગ. પણ આ દરબાર છે એ માનો દરબાર છે. કવિએ એમ કીધું છે કે મોઢે બોલું માં ત્યાં મને સાચે નાનપ સાંભળે, પણ પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ખોળે દાવી અને ખેલતા અમે તો ઘૂમીને ઘૂંઘવતા, એ ખોળા ખંડેવા પાછા કરીને બાળક કાગડા. આ દરબાર છે માનો દરબાર છે. રાણીમાં અને રોડીમાં એમ કહેવાય છે કે મીરાબાઈ નો બીજો જે અવતાર થયો એ આ માનો અવતાર છે. અને એવી પણ નામનો એવડો મોટો પ્રતાપ છે. કોઈ પણ માણસ ઈશ્વરનું જ્યારે ભજન કરે, કવિ એમ કહે છે કે ઉડ જાન કી બાત સે જાન ગ્રહી દબ ખીંચા કે બાનરી ગો ભીલરી એ બપરી હોલરી પિયુ કો વિન વેન બયો મરરો સમનો ઘરરી. काल को काल भोरिंग सौदा बाज को बान लगो सरनी, पण जिन को रखपाल गोपाल धनी गुण को बलवंत कहा करनी. उड़ जान की बात सचानक रही तब खींच के बान रियो भिलरी, बपरी होलरी पियो को विनवे अब अयो मरनो समरो हररी. माटी काल को काल भोरिंग दिसो न दगा बाज को बान लगो सरनी, पण जिन को रखपाल गोपाल धनी અને ઉनको બલવંત કહાં કરની. આટલો ઠાકોરનો દરબાર છે અને ઠાકોરનું વર્ણન કરતા કવિ કાગ એમ કહે છે કે આજ વાગ્યા છે એ વધાયું કે રાજોને પાવા જીવે નંદ બાવા તારા નેસ મારે જી. પણ જેણે ભક્તિ કરી છે અને સંતોનું જે જીવન છે એ જીવન અદ્ભુત જીવન છે. કવિ કાગ તો ત્યાં સુધી કે છે કુદરત તણી બધી કૃતિઓ જાણવાની કોઈ નોખી હતી સંતની નિશાળો, અને કાગ કે બીજા બુદ્ધિના બાચકા અને આંખોએ લોહીનો ઉકાળો, પણ છેવટે સુનતનો સરવાળો. એક સંત ભગવાનનું ભજન કરવા માટે બેઠા અને બાજુમાં કમંડળ હતું. એ કમંડળ લઈને ચોર ભાગ્યો એટલે બાપુએ પાછળ ગડગડતી દોટ હાંધી, પણ પોલીસ ખાતાના હાથમાં ચોર ન આવે, સંતના હાથમાં તો શે આવે. ઘણી મહેનત કરી, ઘણા બાપુ પાછળ દોડ્યા, પણ ચોર જયારે હાથમાં ન આવ્યો પછી બાપુ ક્રોધ કરીને સ્મશાનમાં જઈને બેસી ગયા. એટલે કોઈ કીધું બાપુ મહેનત કરો, દોડો, આમ કઈ ચોર હાથમાં નહીં આવે. તેથી સ્મશાનમાં બેઠા બેઠા સંતે એટલી વાત કરી હતી કે દોડી દોડીને છેલ્લે તો મારો દીકરો અહીંયા આવવાનો છે ને બાકી ક્યાં જવાનો છે. झूठा है भाई बाप बड़ाई, झूठी माई माँ जाई, झूठा पितराई झूठ जमाई, झूठ लुगाई ललचाई, सब झूठ सगाई अंत जुदाई, अन देह जलाई संसाना, चित चेत सियाना फिरने आना, अन जुग में आ. हेलो हेलो પણ નામનો એવડો મોટી તાકાત છે કે આખું સૈન રાવણનું, ભગવાન રાઘવનું સૈન સમુદ્રના કિનારે આવ્યું છે. કુલ રાવણ તણો નાશ કીધા પછી રામને ગેક દી ભેમ આવ્યો. અરે મુજ તણા નામથી પથ્થર તરતા થયા, આપ તો ઢોંગ કોણે ચલાવ્યો. ભગવાન રાઘવનું સૈન સમુદ્રને કિનારે આવીને આમ કરીને આમ હાથની માઇલ પર પથ્થર લઈ અને રામના અંકિત થયેલો પાથરો છે દરિયાની માઇલ પર જયારે નાખ્યો, અને દરિયાના તરંગની માથે જયારે પથ્થરો હિલોળા લેવા મનાણો, અને રાવણના સૈન્યને ખબર પડી કે આવો ભયંકર દુશ્મન છે કે જેના નામે દરિયાની માલપા પાણા તરે છે, પાણી ઉપર પાણા તરે છે, એની સાથે ધીંગાણો ન કરાય. એટલે દરિયાના પાણી જેમ પ્રલયકાળના વખતે ઉખળી જાય એમ આખું રાવણનું સૈન્ય ભેગું થઈ અને રાવણની પાસે જઈ અને રાવણને કીધું મહારાજ અમારા બધાના રાજીનામા સ્વીકારી લે. કે કેમ? કે રામના નામે તો દરિયાની માલપા પથ્થરા તરે છે, એની સાથે ધીંગાણો ન કરી શકાય. અને રાવણે વિચાર કર્યો કે બીજું તો કઈ નહીં, પણ જો મારું સૈન્ય નાસીપાસ થશે
તો જગતના ચોકની માલપા પુલસ્ત વંશની આબરૂ છે, આબરૂ લીલામ થશે. એટલે રાવણે એટલી વાત કરી કે રામના નામે પથરા તરે એવું નથી, પથરા તો મારે નામે તરે છે. કે રામના નામે પથરા તરે એટલું નહીં, મારે નામે પથરા તરે છે. કાલ તમે સમુદ્રને કિનારે આવજો, હું રાવણ નામ લખેલો પથ્થરો લઉં અને જો દરિયાની માલપા એ પથ્થર નાખું અને ઈ પથ્થર જો દરિયાની માલપા તરે તો જ તમારે યુદ્ધ કરવાનું. અને બીજે દિવસે સવારના પોરની માલપા ભગવાન ભાસ્કરને ઉદય થવાની વેળાએ રાવણ બરોબર સમુદ્રના કિનારે આવી હાથની માલપા પથ્થર લઈ અને પથ્થર હાથની માલપા લઈને બરોબર એમ કહે છે પથ્થર ઉપર રાવણ શબ્દ લખી અને હાથની માલપા પાણો લઈને રાવણ છે એ પથ્થરો જ્યારે દરિયામાં નાખવા માટે જાય છે ત્યારે પોતાના ઈષ્ટદેવ ભગવાન ચંદ્રમૌલીને યાદ કરે છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત ઓમ કરીને ભગવાન શંકરને આરાધન કરે છે. પણ હાથની માલપા પથ્થર લઈ અને રાવણ એવો ભગવાન શંકરને આરાધ્યો છે ભાઈઓ. कसरैल संग सम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे रैल संग सम विशाल जटा जूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन की घोर भाल कुमकुम सिंदूर गुलाल भ्रगति वार साजे रुंधन की कंठ माल स्फटिक जाल रुद्र माल हरियाल राते बम 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 दम बाद नाद वेद भर सुसाद शंकर महाराज नाथ तांडव नाचे रे वीर शंकर महाराज नाथ तांडव नाचे. जग 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 जाग किन किन मंदिर मुबाद दिन 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 नगार धम धम चुमक चुमक जम जमात भूकर जम जम जमात जागर जम जम जमात जमग जम जमात कट कट लट 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 फरगट गट नच नच निर्घट नरुमुख विरोध गिलत गिलाते बम बम दम दम रुबाद नाद वेद सरस साध शंकर महाराज नाथ तांडव नाचे रे वीर शंकर महाराज नाथ तांडव नाचे रे वीर शंकर महाराज नाथ तांडव नाचे. हाथની માલપા પથ્થરો લઈને બરોબર આમ કહેવાય છે કે પથ્થરો હલો 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 અને હાથની માલપા પથ્થરો લઈ અને બરોબર સમુદ્રની માલપા પથ્થરો ફેંક્યો ભાઈઓ. પણ દરિયાના તરંગની માથે જ્યારે પથ્થરો હિલોળા લેવા મંડાણો આખા રાવણના સૈન્યને ખબર પડી ગઈ કે આપણો સ્વામી ક્યાંય મોળો નથી. રામના નામે જેમ પથ્થરા તરે છે એમ રાવણના નામે પથ્થરા તરે છે. એટલે આખું રાવણનો સૈન્ય છે ભગવાન રામની સાથે ધીંગાણો કરવા માટે બરોબર તૈયાર થયું. અને આ વાતની ખબર જ્યારે મંદોદરીને પડી એટલે મંદોદરીએ રણવાસમાં રાવણને બોલાવીને એટલી વાત કરી હતી કે સ્વામીનાથ જગતની માલપા પાણા તો રામના નામે જ પથ્થરા દરિયાની માલપા તરે, તારા નામે કોઈ દી પથ્થરા તરે નહીં. આ પથ્થરા તર્યા કેમ? તેથી રાવણે એટલી વાત કરી હતી ગાંડી થામા મને ખબર છે મારા નામે કોઈ દી પથ્થરા તરે નહીં. પણ ઈ મેં પથ્થર જયારે હાથમાં લીધો, ઈ શિલા મેં જયારે હાથમાં લીધી તેથી પથ્થરને કીધું તું, શિલાને કીધું તું કે હે પથ્થર, હે શિલા, તું જો દરિયાની માલપા તરી નહીં ને તો રઘુકુળ ભૂષણ રામના તને સોગન છે, રામની તને દોહાય છે. એ રામના સોગન દીધા અને દરિયાની માલપા પથ્થર ભાઈ હિલોળા લેવા મનાણો. કહેવાય છે કે રાવણ છે એ રામ નામ લખે
અને રાવણ પોતાનું નામ લખે ને ભગવાન રામના સોગંદ દે તો ઈ પણ પથ્થરા તરી જતા હોય તો હું ને તમે એનું ભજન કરી તો હું ને તમે કેમ સંસાર સાગરને ન તરી શકી. મહાત્મા ઈશ્વરદાસજી તો એમ કહે છે કે અવધ નીર તન અંજલિ અને તપકત શ્વાસ ઉશ્વાસ હરિ ભજાવીને જાત હે તારા અવસર ઈશ્વર દાસ. અવધ નીર તન અંજલિ અને તપકત શ્વાસ ઉશ્વાસ હરિ ભજાવીને જાત હે તારા અવસર ઈશ્વર દાસ. પણ કહેવાય છે કે રાણીમાં અને રૂડીમાં બાલ્યાવસ્થાની માલિપા એમ કહેવાય છે પોતાની બહુ નાની ઉંમર છે અને મચ્છુ નદીની માલિપા કેમ કહે છે હાથની માલિપા પથ્થરો લઈ અને હનુમાનજી મહારાજ પ્રસ્થાપિત કરી અને મચ્છુ નદીના વેનની માલિપા હનુમાનજીની જયારે સ્થાપના કરી અને એમાં બરોબર એમ કહે છે અહાડ અને શ્રાવણની બરોબર જડ લાગી અને ભયંકર એમ કહે છે નદી નાળા ફાડી નાખી હું પૂર આવ્યું અને આખા ગામે આંકલા મારીને એટલી વાત કરી કે રાણીમાં અને રૂડીમાં ના હનુમાનજી છે હનુમાનજી તણાઈ ગયા છે અને રાણીમાં અને રૂડીમાં એટલી વાત કરી કે રાણીમાં તમારા હનુમાનજી તો તણાઈ ગયા છે. તેથી રાણીમાં એટલી વાત કરી હતી કે મારો હનુમાન કોઈ દી તણાય નહીં. આવજે રાણીમાના હનુમાન એમ જેમ કહે છે કે ઈ નદીને કિનારે આવી અને માએ જ્યાં હાકલ મારી તેથી પૂરની માલપા હામાપુરે હનુમાનજી મહારાજ આવ્યા છે અને આજે તમે કહેવાય છે લુણસરિયાના પાદરની માલપા તમે જુઓ તો ઈ હનુમાનજી પ્રસ્થાપિત છે. અતુલિત બલધામમ હૈમ શૈલાભ દેહમ ધનુજ વન કિશાનું જ્ઞાની નામ અગ્રગણમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. એટલે કહેવાય છે કે ભક્તિની એવડી મોટી તાકાત છે, ભક્તિની એવડી મોટી એમ કહેવાય છે મહત્તા છે. અને ભક્તિનું વર્ણન કરતા તો કવિ એમ કહે છે કે સંતને એક ડગલો મેં આગળ જોયા જનનીથી જુગ સંત માત સુવાડે અને સંત જગાડે અને પાછા ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો. ઈ હનુમાનજી મહારાજ જયારે સમુદ્રને કિનારે એમ કહે છે જઈ અને લંકાની માલપા હનુમાનજી મહારાજ ગયા પછી લંકાને બાળી અને હનુમાનજી મહારાજ ભગવાન રાઘવની પાસે જયારે આવે છે એ રાઘવની પાસે હનુમાનજી મહારાજ આવ્યા ને રાઘવ હનુમાનજી મહારાજને પૂછે છે કે હનુમાન લંકા કોને બાળી? તેથી હનુમાનજી મહારાજે કીધું પ્રભુ લંકા બળવાના 5 કારણ હતા. કે 5 કયા કારણ? કે એક તો જાનકીનો તાપ એને કારણે લંકા બળે છે, બીજો વિભીષણનો સંતાપ એને કારણે લંકા બળે છે, ત્રીજું રાવણનો પાપ એને કારણે લંકા બળે છે, ચોથો આપનો પ્રતાપ વાનરા કોઈથી લંકાને બાળી શકે નહીં, ચોથો આપનો પ્રતાપ એને કારણે લંકા બળી છે. અને લંકાની માલપા આગ લાગ્યા પછી અગ્નિનો વિસ્તાર છે વધેની. જો પવન નો આવે તો હું તો પવનનો દીકરો છું, પવનનો કુમાર છું. 49 પ્રકારે મારો બાપ છૂટો થયો અને લંકાની માલપા આગ લાગી ચડોવી ફલાંગી ધામ લોમ લામકો ઉઠાવવું. કહેવાય છે કે ઈ હનુમાનજી મહારાજ ની જ્યાં એમ કહેવાય છે સ્થાપના છે. અને જયારે આ મહોત્સવ થયો ત્યારે બધા સંતો છે પહેલા વહેલા હનુમાનજી મહારાજની વંદના કરવા ગયેલા અને હનુમાનજી માટે કવિ કાગ એમ કહે છે